હાય ગાઈસ, તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મનાલીમાં અને હોટલમાં પણ રહી ગયા છે. અમારે બહુ સરસ હોટલ મળી છે. હવે રસોઈ ચાલુ કરી છે. આ છે અમારો ચૂલો ને આ છે અમારો ગેસ. જો અમે ચટણી બને છે અત્યારે આમચૂરની. અમારે બનાવવાનો છે ભજીયા મનાલીમાં ગરમા ગરમ. કેમ ચાલે છે અમારો ગેસ? ઘરે પણ આવું ન હોય એવું અહીંયા મનાલીમાં કર્યું છે. શું છે? મીઠું નાખો છો ને? મીઠું પછી ગોળ નાખવાનું છે ને એ ચટણી ને એવું બધું નાખવાનું છે. બધું અમારો સામાન છે. ભજીયાનો બનાવવાનો છે આજે. અમારે કમલેશભાઈ ડ્રાઈવર. જો આ બધું અમે સુધાર્યું છે. આમાં છે આદુની કટકી, કોથમીર, પછી આ છે લસણ, પછી કાંદા, મેથી. આમાં છાશ છે, આમાં કાંદા, પોટેટો, આપણું માંડવીનું તેલ છે, ગેસના બાટલા છે, આપણો ખાલી ડબરો છે પાત્રાનો હતો. જો બતાવે છે કમલેશભાઈ ગેસનો બાટલો. આ આપણે ડીશું છે. તો આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જે બધું સુધારવાનું કામ કર્યું હતું, મરચી કટિંગ ને એવું બધું. હવે તમને આ બધું અમને બતાવો. તો ગાઈસ અમે ક્વાર્ટર રાખેલું છે મનાલીમાં. તમને બધું આખું બતાવતું હતું. તો આ બહારનું અમે આમ ઉપરથી આવ્યા છે. ઉપર બાલ્કની છે. પાછળનો નજારો કમલેશભાઈ કે બતાવો. તમને પાછળનો નજારો બતાવું છું. નકરી લાઈટું લાઈટું લાઈટું, બીજી વાત નહીં. નકરું જેવું છે. પવન બહુ સરસ છે. પવન અવાજ પણ તમને આવતો હશે. જોકે બાજુમાં નદી પણ છે. નદીને કાંઠે છે બધું. તમને બતાવું. આખો પહાડ ઉપર છે બધું. જો આ પણ મોટી હોટલ છે અહીંયા. અમે તો ક્વાર્ટરમાં છે કેમ કે અમારે બધું રસોઈ કરવાનું હતું ને એટલા આ છે હોલ. અહીંયા એક રૂમ છે, 2 રૂમો છે. અહીંયા એક રૂમ છે. બધા ટીવી સુવિધા ને બધું છે. પંખો. બાથરૂમ છે. બાથરૂમ પણ બહુ સરસ છે. બતાવો બાથરૂમ છે. હા છે કબાટ, કોદડું છે આમાં. અહીંયા બીજો રૂમ છે. અહીંયા બાથરૂમ છે. બાથરૂમ સરસ છે. હીટ ઓલું છે. અહીંયા કબાટ છે નાનું. પેલા રૂમમાં છે ને એવી રીતે જ છે. અહીંયા પણ સોફા છે, બેસવાનું છે. આ ટેલિફોન છે. આ રૂમ છે. અહીંયા બાલ્કની છે. બે સાઈડ બાલ્કની છે. આ મોટો હોલ છે. અહીંયા ઓલું છે ધુવાડી, અહીં તાપવાનું ને એવું છે બધું. આ ઓલું ધૂણા છે, અહીં તાપવાનું ને એવું છે. અને એક્સ્ટ્રા લગાવે છે. જો કે એને કંઈ જરૂર હોય છે નહીં. અહીંયા એક બાલ્કની છે, જોરદાર છે. લોક છે. હા હા પવન ચાર રીતનું બે છે. બહુ મસ્ત જગ્યા છે મનાલી. હાય ગાઈસ, તો અમે ભજીયા ચાલુ કરી દીધા છે. વિજય બનાવે છે. ભજીયા હારા બને છે. મનાલીમાં ભજીયા બને છે એ પણ સિંગ તેલમાં. મસ્ત ભજીયા બન્યા છે. પછી આગળ ખાશું અમે ગરમા ગરમ ભજીયા મનાલીની અંદર. પણ ચેન્જ કરી આવી છે. નાઇટ ડ્રેસ પહેરી લીધો છે મેં. 10 વાગ્યા છે. અમારી ચટણી જો આ તૈયાર થઈ ગઈ છે આમચૂરની. ભજીયા પણ ચાલુ કરશું. કમલેશભાઈ બહાર બેઠવાના છે. આ અમારી છાશ, કાંદા. કેમ લાગે છે ભજીયા? મજા આવે છે. 10 વાગે ખાય છે. રાતના 10 વાગ્યા છે મનાલીમાં. મોડા પહોંચ્યો હતો ને એટલે મોડું થયું થોડું.
હાય ગાઈસ, તો અમે નાસ્તો કરવા ફાઇનલી બેસી ગયા છે અને અમારું ચા ને બધું કમ્પ્લીટ છે. મનાલીમાં એ પાછળ ચા છે. અમે તીખા ગાંઠિયા, થેપલા, ફાફડી, ખાખરા કંઈ બાકી જ નથી. બતાવો ગાઈસ, એક નંબર નજારો. જો તમે લાઈવ બતાવી દો, એક નંબર. જો બરફ પણ છે, જો એક નંબર વ્યૂ. જો આ બરફ છે આખો ઓલામાં છે. જો અહીંયા પણ છે. બહુ મસ્ત. અમારે હોટલની બાલ્કની છે. કેવું સરસ લાગે છે. એક નંબર નજારો છે, કઈ ઘટે જ નહીં. વાવ. મને હજી વિશ્વાસ નથી આવતો. રાતે કઈ દેખાતું નહોતું. અત્યારે ખબર પડી કે કેવું છે બધું. મસ્ત એક નંબર છે. અમે નદી કાંઠે જ છે. આજે ઓલું દેખાય છે ને, ત્યાં નદી છે. કાંઈ તમને બતાવી દઉં. એક નંબર. મને તો બહુ ગમ્યું. એક નંબર છે. અમારી બાલ્કની મસ્ત છે ને, ત્યાંથી વ્યૂ જોરદાર આવે છે. તમારી ટેક્સી પણ આવી ગઈ છે ને અમારે જવાનું છે હિડમ્બા દેવીએ, પછી અટલ ટનલે જવાનું છે, પછી બીજી કાંઈક જગ્યાએ કીધું છે ત્યાં પણ જવાનું છે. એટલે અમે હવે નીકળીએ છીએ ધીમે ધીમે. ગાઈસ, આ બધા છે ને એ સફરજનના ઝાડવા છે, એપલ ટ્રી. જો આ અત્યારે છે ને સુકાઈ ગયા છે, એપ્રિલ મહિનામાં ફૂટે છે. જો આ બધા જેટલા છે ને બધા સફરજનના ઝાડ છે. જો આ બધા જેટલા સુકાઈ ગયેલા છે ને બધા સફરજનના ઝાડ છે. અત્યારે સુકાઈ ગયા છે. હવે એપ્રિલમાં છે ને ફૂટીએ નવા. પાનખર ઋતુ એવું કાંક આવતું હશે ને? એપ્રિલ મહિનામાં શરૂ થાય ને પછી ફાલ ને બધું. હા, પછી ચાલુ થશે એપલની સિઝન. આ નદીનો ધુવાળો નીકળે છે, જોઈ. હા, એનો અવાજ નદીનો જ આવે છે. એક નંબર વ્યૂ છે. જો કે મેં સફરજનનું ઝાડ જોયું નહોતું, આજ પહેલી વાર જોઉં છું લાઈવ કે સફરજનનું ઝાડ છે. ઓ માય ગોડ, નદી. આ રસ્તો તૂટી ગયો હતો. જે ચોમાસામાં બહુ બાઢ આવી હતી ને, આ બધું તણાઈ ગયું હતું. હોટલો હતી એ તો પણ તણાઈ ગઈ હતી. આ એ નદી છે. નદીનું નામ શું છે વિજય? વ્યાસ નદી છે. આ એ જ જગ્યા છે જે બધું તણાઈ ગયું હતું ને વહી ગયું હતું ને, એ જ છે. જો અત્યારે પંજાબી ધાબા થાવ આમ ઉપર જાય છે, જેમ બને ઉપર ચડતા જાય છે. જો કેમ છે એ કવડીઓ છે. આમ છીછરી છે ને એટલે આ પાણી બધું અહીંયા બહાર નીકળી જાય ને બાળ બહુ આવે. દર વખતે કે રોડ તણાઈ જાય છે. પાછો આ બનાવે છે. આ રોડ આખો વયો ગયો હતો, આ પાછો બનાવ્યો છે આ રોડ. ઉપર સ્નોફોલ દેખાય છે તમને? જો બરફના ડુંગરા દેખાવા માંડ્યા છે જેમ ઉપર જાય એમ. બહુ ટુરિસ્ટ આવ્યા છે અહીંયા. વાવ, એક નંબર વ્યૂ છે. જો પાણી કેવું સરસ જાય છે. વ્યાસ નદી છે આ. ગાઈસ, જો ઉપરથી ઝરણું આવે છે. એક નંબર. વાહ. બીજું તમે ફોનમાં સારું ઉતરશે વિડીયો ઉતારો તો ઉપરથી ઝરણું આવે છે ગાઈસ. આ શું ઓલું ગયું દિવાલ નથી રહી હોટલની? જઈ ગઈ. હા, જો ગઈ. હા, જેકેટ અહીંથી પહેરવાનું છે અમારે. આખું આવે. જો આ રીતના હોય છે.
એ ઉપર હવે જેમ બને એમ અમે ચડતા જઈએ છે. 13,000 ફીટ ઊંચાઈ ચડતા જઈએ છે અમે. 11,000 ચડવાનું છે અમારે. બહુ મસ્ત વ્યૂ હે. સોલાંગ વેલી અમે પહોંચી ગયા છે. અટલ ટનલે પહોંચી ગયા છે અમે. અટલ ટનલ રોહતાંગ. અટલ ટનલ પાર કરવાનું છે. હે હા હું છે ચાલુ છે. અટલ ટનલ જ બતાવું છે. આ છે અટલ ટનલ. આપણે ભારત દેશની લાંબી ટનલ 9.5 કિલોમીટરની. ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છે અટલ ટનલે. 9.5 કિલોમીટરની છે આ ભારતની લાંબી ટનલ. તો ગાઈસ ટનલ અત્યારે પૂરી થવા આવી છે. થોડીક જ રહી છે કેમ કે આખી 9.5 કિલોમીટરની છે એટલે તમને આખી ન બતાવી શકું, બહુ લાંબુ થઈ જાય છે. હવે અમે ટનલની ઓલી પાર વયા જવાના છે જ્યાં બરફ છે વધારે ને વધારે. આપણે ભારતની લાંબી ટનલ છે અટલ ટનલ. આમાં એસીની સુવિધા ને બધું છે. આમાં ઓક્સિજનની સુવિધા બધું જ છે આમાં. જો કે સાઈડમાં રોડ છે ટનલની સાઈડમાં જો બરફ દેખાય છે. હા બરફ છે એવું. આ નદી જાય છે પાકિસ્તાન. હાય ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે અમે. રોહતાંગ પાસ નથી ગયા અમે. રોહતાંગ પાસ અત્યારે બંધ થઈ ગયું છે કેમ કે અહીંયા બહુ સ્નોફોલ છે એટલા માટે. અહીંયા ગાડી પણ હાલે એમ નથી. આ છે અટલ ટનલની બાજુમાં જે નદી નીકળી ક્યાંય કરતા હોય છે ગાડીઓમાં આવી રીતનું હોય છે. બહુ મસ્ત નજારો છે. જો કે અહીંયા ઓછી સ્નોફોલ છે અત્યારે છે ને. આ ઝરણા જે બધા હોય ને એ અત્યારે જામ થઈ ગયા છે. બહુ મસ્ત જગ્યા છે. એક નંબર જગ્યા છે. જો ઉપર બધા એક્ટિવિટી કરે છે. કમલેશભાઈ કોકને વાતો કરે છે. સૂરજદેવ અત્યારે ઠેઠ નીકળ્યા છે. આપણે નીચે જવું છે વિજય? ઉપર જવું છે? ચાલો ઉપર જઈએ. બહુ જોરદાર નજારો છે. ઉપર સ્નોફોલ છે. એક નંબર પાણી. બિચારો ગયો. બિચારો પડ્યો કેમ કે આમાં લસરાય છે ને એટલા માટે બરફમાં. બહુ મસ્ત છે. બિચારી પડતી જાય છે.
બહુ મસ્ત બરફ છે. તો ઓછો છે ઓણે એમ કહે છે. સ્નોફોલ તો જો તમે આ જોરદાર અત્યારે ચાલુ છે સ્નોફોલ. અત્યારે જો કે બરફ પડે છે. જો કે થોડીક વારમાં આ સાઈડ પણ પડવા મળશે એમ કહે છે આ લોકો. બહુ બરફ પડે છે. હા ઠરી ગયા છે. નાકને બધું લાલ થઈ ગયું છે કેમ કે પવન છે ને નદી છે ને એટલે બહુ પવન છે એટલે બહુ ઠંડી લાગે છે અમને. હાથું બાથું બધું કડક થઈ ગયું છે. જો લાલ ચોળ થઈ ગયું છે અત્યારે. બહુ પવન છે એટલે ફટાઈ પાડવાનું મન થતું નથી એટલું ઓલું છે. શેડાની આંસુ બધું આવેલું જાય છે. જોકે ફોટા બહુ સરસ આવે છે. અમને તો બહુ મજા આવે છે એમ તો. બસ હવે આ ઠંડીનો એક પ્રોબ્લેમ છે. પવન છે ને એટલે બહુ બહુ ઠંડી લાગે છે. તો ગાઈસ આ છે અટલ ટનલ. અમે અત્યારે અટલ ટનલે છે. તમે જોઈ શકો લાઈવ બધા જો નામ પણ છે અટલ ટનલ રોહતાંગ. અને ત્યાં છે અત્યારે કહેવાય કે મોતકા દરગાહ એવું કહેવામાં આવે છે. આજે ધોધ પડતો હશે ને ત્યારે ચોમાસામાં કે ત્યાં પાણી જામી ગયું છે. જો છે અટલ ટનલ. પવન બહુ છે. બહુ ટુરિસ્ટ આવે છે બધી એક્ટિવિટી કરતા. બહુ એટલે બહુ વધી ગયું છે અત્યારે ટુરિસ્ટ. જોકે અમારો ફાયદો છે અમે વહેલા આવી ગયા હતા એટલે ફોટાનું વિડીયો એવું શૂટ થઈ ગયું છે અમારે. અટલ ટનલ આપણા ભારતની સૌથી લાંબી ટનલ છે. 9.5 કિલોમીટરની જો ટુરિસ્ટ આવે છે અત્યારે તો જોઈ શકો છો. બહુ ટુરિસ્ટો આવે છે. આ છે હિમાચલ પોલીસ છે. બહુ એટલે બહુ આવે છે ટનલ. જો આ તો ધોધ તો જો તમે ગાઈસ. આ બધું જામ થઈ ગયું. પાણી છે જામ થઈ ગયું છે. બરફ જામ થઈ ગયું છે અત્યારે. ને અત્યારે સ્નોફોલ પણ ચાલુ થઈ છે. અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે. અત્યારે રોહતાંગ પાસ પણ બંધ કરી દીધું છે કેમ કે સ્નોફોલ ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે. ને ટુરિસ્ટ પણ વધી ગયા છે અહીંયા. જોઈ શકો ગાઈસ. હાય ગાઈસ, તો અમે જાય છે હિડિંબા દેવી ટેમ્પલ. અમે જો કે રોહતાંગથી ભાઈ આવ્યા છે નીચે. હવે હિડિંબા દેવી ટેમ્પલ જઈએ છીએ અમે. હિડિંબા દેવી ટેમ્પલ જાય છે. ફ્રૂટ અયમ્મા ક્યાં હો ગયા. અહીંયા પણ ચશ્મા છે. જો ચશ્મા તો લેવાની છે.
छोटा छोकरा केवा पैसा है यहाँ इन्हों का यान यग इसको यग कहते हैं नहीं अभी नहीं बाद में આપણે ગુજરાતમાં પણ અહીંયા એક વેચે છે ડ્રાય ફ્રૂટ પેઇન્ટિંગ વગેરે સરસ છે અહીંયા અહીંયા પણ આંકડા ઓલામાં આવે છે કે બીજું કંઈક છે केसर लोगे केसर शिलाजीत केसर ले जाओ હિડમ્બા દેવી ટેમ્પલ પહોંચી ગયા છે પણ નીચેથી ચડવાનો આવે છે ને એટલે શ્વાસ ચડી ગયો છે બહુ ચડવું પડે છે દાદરા દેવી ટેમ્પલ પહોંચી ગયા છે અને બહુ ટ્રાફિક છે અહીંયા લાઈનમાં ઊભું પડશે બહુ એટલે બહુ ટ્રાફિક છે ઝાડવા જો કેટલા ઊંચા છે હા ફૂલ ટ્રાફિક છે ઝાડવા કેટલા ઊંચા છે જો કેટલા વર્ષ પુરાણા છે આ ઝાડનું નામ દેવદત્ત છે બહુ પહેલાના ઝાડ છે સ્ટાર્ટ થાય છે બહુ લાંબી લાઈન છે એટલે અમે દર્શનમાં નહીં જઈએ કે વારો આવે એમ છે નહીં બહુ પબ્લિક છે એટલા માટે કંઈનું જૂનું કંઈક રહસ્ય છે ભીમની ઘરવાળી છે હિડમ્બા દેવી અચ્છા હિડમ્બા દેવી છે ને ભીમના વાઈફ હતા આ જાઓ માતાજીનું है ऐसे देखती है ये क्या होता है लो हमारे 4 जन का આવડા ઝાડ जेंट्स को पहनना है नहीं आप ऐसे बोलो तो चौधरी आदमी को तो कितना पता मुझे पता है केसर लगता સાઈડમાં નાખી દઉં ને એટલે હાલે हाँ बच्चा ड्रेस पहनना है मनाली ड्रेस पहनो आप इसी कपड़े पे आता कपड़ा कोई चेंज नहीं होगा હાય ગાઈસ તો ફાઇનલી હું હિમાચલી બની ગઈ છું केसर जापान देखो
જો આ રીતના અહીંયા મનાલી ડ્રેસ છે, ઓલા હિમાચલી બનાવે છે. જો કે અમે પણ બનીને પાડ્યા છે ફોટા. જો આ રીતનું સસલું હોય છે, સસલાના પણ પૈસા લે છે અલગથી, કપડાં તો અલગ. જો આવી રીતે બનાવે છે. જો કે ફોટા, આજ નાની છોકરી કેટલી ક્યુટ લાગે છે. જો આ રીતના હોય છે હિમાચલી બને છે. જો અહીંયા ફોટા પડે છે. હા હાય ગાઈસ, અહીં કંઈક વગાડે છે. આ મોલ રોડે અમે પહોંચ્યા છે. અહીંયા કંઈક વગાડતા હતા તો હું આવીશ વિડીયો ઉતારવા. કારણ આ લોકોનું ફેસ્ટિવલ આવતું હશે ને એટલા માટે. અમે 6 વાગે ત્યાંથી નીકળ્યા હતા અમારા હોટલથી મોલ રોડે. જે ત્યાં આવી રીતનું હોય છે. આ કંઈક છે, અંગ્રેજોનું ન હોય એવું પહેલાંનું. મોલ રોડ છે આવડો, જોરદાર છે. એક નંબર આ બધી શોપ છે બધી. અમે મોલ રોડેથી આવી ગયા છે અને આવીને પછી અમે પેલા છે ને અમે જો કે કોથમીર ને એવું બધું સુધારીને ગયા હતા, બટેટાને બાફીને ગયા હતા. પછી આવીને અમે બટેટા પાવા બનાવ્યા છે આજે. તમે જોઈ શકો ગાઈસ, મસ્તના ગરમા ગરમ, એ પણ મનાલીમાં સિંગ તેલમાં આપણે બનાવ્યા છે બટેટા પૌવા. ટેસ્ટી ટેસ્ટી. એ ગાઈસ, અમારી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.